નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં 76મા વન મહોત્સવનો પ્રારંભ। જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભુજમાં યોજાયો। પર્યાવરણ ક્ષેત્રે કામ કરનારાઓનું સન્માન કરાયું। કચ્છમાં 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે વન મહોત્સવ એ કોઈ ઉજવણી નથી, પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્પ છે। સાંસદ ચાવડાએ જણાવ્યું કે છેવાડાના ગામ સુધી વૃક્ષો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વડાપ્રધાને એક પેડ માં કે નામ અભિયાન સાથે લોકોને એક તાતડે બાંધ્યા છે, જેના પરિણામ સ્વરૂપ એક સમયે વારંવાર દુષ્કાળનો સામનો કરતા કચ્છમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ નાગરિકોને વૃક્ષો અને પ્રાણીઓ સાથે ભાવનાત્મક સંબંધ કેળવી તેમનું રક્ષણ કરી નૈતિક ફરજ બજાવવા સૂચન કર્યું હતું। ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના સાનુકૂળ વાતાવરણને અનુરૂપ ખેર, બાવળ, ગુગળ, ગુંદા, રાયણ, આંબો સહિતના વૃક્ષો વાવી તેનું જતન કરવાનું સૂચન કર્યું હતું। ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ એ પ્રકૃતિ સાથેનો સ્નેહ, જવાબદારી અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાની ભેટ છે। પ્રારંભે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન અધિક્ષક જે.આર. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું। વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા ગામના સરપંચ, આગેવાનો, સ્વયંસેવી સંસ્થાઓ તથા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। કિસાન સંઘ પ્રમુખ કરમણભાઈ ગાંગાણ, પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ.જે. ઠક્કર, બંને નાયબ વન સંરક્ષક એન.વી. ચૌધરી, મદદનીશ વન સંરક્ષક પી.એન. વાઘેલા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ, રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ ગોર તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ, સરપંચો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 3 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।